જો જેપીભાઈ, આ છે આપણો બધે મળી જતો, આ છે આંકડો. આપણે ગુજરાતીમાં આંકડો કહીએ છીએ, હિન્દીમાં આંક કહે છે, કોઈ અકઈ કહેતું હોય છે, સમજ્યા? અને આવા એના બે પ્રકારના હોય. એક આવા જાંબલી કલરના ફૂલ આવે, લેવેન્ડર કલરના, અને એક વ્હાઇટ કલરના. આંકડાની બે પ્રજાતિ હોય છે. એમાં પાંદડા થોડાક વ્હાઇટ જેવા હોય, ફૂલે વ્હાઇટ હોય. અને આમાં લેવેન્ડર કલરના ફૂલ આવે. પહેલાં તો આને આપણે એક બે પાંદડા તોડી લઈએ એટલે બરોબર. પહેલાં તો આના હનુમાનજીને આપણે એને શનિદેવને શનિવારે આની માળા બનાવીને ચડાવતા હોઈએ છીએ. બીજા આના ઉપયોગ એવા છે કે આ આંકડાના પાંદડા ડાયાબિટીસ માટે ખાસ ઉપયોગી છે. આંકડાનું પાન તમે લો, આ તો નાના છે અત્યારે, પણ મોટા પાંદડા હોય તો આને ધોઈ સાફ કરી સહેજ ગરમ પાણી ઉકળતું હોય એમાં બોરીને કાઢી લેવાના અને તમારા પગના તળિયામાં આ રીતે આમ બાંધી દેવાના અને ઉપર રૂમાલ કે કપડું કે બાંધી દો અથવા મોજા વીંટાડી દો તો આ તમારા એકદમ ડાયાબિટીસ મટાડવામાં અક્ષર તમારું સુગર ડાઉન થવા માંડશે. આની એ ખાસિયત છે. બીજું કે આને વાદી ઉપયોગ કરતા હોય, બીજું કોઈ તો ઉપયોગ ખાસ નહીં કરતું, પણ આ જે હાપ પકડવાવાળા વાદી હોય છે એ આનો ઉપયોગ કરતા હોય છે. આના દૂધનો ખાસ તો કે ક્યારેક હાપ બાપ એમને ઓલું કરી જાય તો આના દૂધથી હાપના ડંખ ઉપર ઘસી દેતો એનું મારણ ઓછું થઈ જાય છે. એવી રીતની આની લોકવાયકાઓ છે. પણ આ ડાયાબિટીસ માટે મને એક અમારા વડીલ સાહેબને કીધું તને સુગર છે, મને સુગર છે જ, હું દવા લઉં છું, તો કે આંકડાના પાન તો યુઝ કર, આનાથી તને 90% ફેર પડી જશે. તારે રોજ રાત્રે બાંધીને સૂઈ જવાનું, બે મોટા પાંદડા લેવાના અને રોજ રાત્રે બાંધીને સૂઈ જવાનું, સવારમાં ખોલી નાખવાના. આ પ્રક્રિયા તું અમુક ટાઈમ સુધી કરીશ એટલે એના પછી તું ડાયાબિટીસ ચેક કરાવજો એટલે તારું ડાયાબિટીસનું જે સુગરનું લેવલ છે એ ઓછું થઈ જશે. એટલે આંકડાની ખાસિયત આ છે. જેપીભાઈ, વિડીયો સારો લાગે તો આગળ મોકલજો. કોઈને ડાયાબિટીસ હોય તો આનો યુઝ કરી જોજો અને મને કોમેન્ટ કરીને જણાવજો. અને કોઈ આનો ઉપયોગ કરીને મટ્યું હોય તો મને કહેજો. અને સારું લાગે તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો, ફોલો કરજો. જય માતાજી.